जो आवे छे बे मुखी रुद्राक्ष। मारी माता बेनो सांभळो, बे मुखी रुद्राक्ष नो मंत्र छे ओम नमः। बे मुखी रुद्राक्ष मननी एकाग्रता माटे श्रेष्ठ छे। मनने एकाग्र करवुं होय, मननी शांति जोईती होय, मन स्थिर थतुं न होय तो बे मुखी रुद्राक्ष પહેરવો જરૂરી છે। બે મુખી रुद्राक्ष એ કાર્તિકનું રૂપ માનવામાં આવે છે અને જેના ગળામાં બે મુખી रुद्राक्ष હશે ને એનું મન એક જગ્યાએ સ્થિર થશે। ઘણા એમ કહે બાપુ અમે કથામાં આવીએ પણ અમારું મન સ્થિર નથી થતું। ઘણા એમ કહે બાપુ અમે સવારે દીવો કરવાનું મન થાય, અમને એમ થાય કે આજે અમારે ભગવાનની 1 કલાક પૂજા કરવી છે પણ 15 મિનિટ થાય ને એટલે અમારું મન આમ તેમ જાય છે। તો એના માટે બે મુખી रुद्राक्ष પહેરવો શ્રેષ્ઠ છે। માતાઓ સાંભળજો। પછી આવે છે 3 મુખી रुद्राक्ष। 3 મુખી रुद्राक्ष ઓમ કલિયે નમઃ, એનો મંત્ર છે ઓમ કલિયે નમઃ। 3 મુખી रुद्राक्ष વિદ્યાર્થી બાળકોને પહેરવા માટે શ્રેષ્ઠ છે। જેના બાળકો વિદ્યાભ્યાસમાં ભણતા હોય એને 3 મુખી रुद्राक्ष પહેરાવો જેથી વિદ્યામાં સારું રિઝલ્ટ આવે અને યાદ શક્તિને વધારવા માટે શિવ મહાપુરાણમાં 3 મુખી रुद्राक्ष છે। મારી માતાઓ બહેનો, ચતુર્મુખી रुद्राक्ष આ બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે। કયું સ્વરૂપ માનવામાં આવે છે? બ્રહ્માનું। કે ભગવાન શિવે બ્રહ્માનું 5મું મસ્તક કાપી નાખ્યું એટલે બ્રહ્મા કેટલા મુખના થયા? ચતુર્મુખી બ્રહ્મા। અને 4 મુખી रुद्राक्ष એ બ્રહ્માનું રૂપ માનવામાં આવે છે। એ કોઈ પણ સમસ્યામાંથી નીકળવા માટે ગળામાં 4 મુખી रुद्राक्ष હોવો જોઈએ। અને હવે આવે છે, તો માતાઓ સાંભળજો, હવે સાંભળવા જેવી કથા છે 5 મુખી रुद्राक्ष, જેને પંચમુખી रुद्राक्ष કહેવાય। તમારા ગળામાં જે તમે માળા પહેરો છો 108 પારાની હોવી જોઈએ। 108 ની નહીં હોય તો 54 ની હોવી જોઈએ। 54 નહીં હોય તો 27 પારાની હોવી જોઈએ। 27 ન હોય તો 9 પારા, 9 પારા ન હોય તો 3 પારા, 3 પારા ન હોય તો 1 પારો। પણ એ 108 માળા અથવા 54 પારાની માળા નાના જે रुद्राक्ष હોય એને પંચમુખી रुद्राक्ष કહેવામાં આવે છે। અને પંચમુખી रुद्राक्ष પહેરવાથી માણસની ભવ્યતા, દિવ્યતા વધે છે। પંચમુખી रुद्राक्ष પહેર્યા પછી અસત્ય બોલાતું નથી। પંચમુખી रुद्राक्ष પહેર્યા પછી મનને સ્થિર કરવા માટે અને હે મારી માતાઓ બહેનો, તમે જે જપ કરો છો ને જપ, એ જપ કરવા માટે જો માળાનો ઉપયોગ કરવો હોય रुद्राक्षની તો બને ત્યાં સુધી પંચમુખી માળાનો ઉપયોગ કરવો। પણ બીજી એક વાત કહી દઉં આજે કે ગળામાં જે માળા પહેરતા હોય એ માળાથી કોઈ દિવસ જપ કરવો નહીં। અનુષ્ઠાનની માળા અલગ હોવી જોઈએ અને ગળામાં પહેરવાની માળા અલગ હોવી જોઈએ। આપણા શરીરને સ્પર્શ થયેલી માળા અલગ હોવી જોઈએ અને અનુષ્ઠાનમાં બેઠા હોય અને બને ત્યાં સુધી તમારી જપની જે માળા હોય ને એ તમારા દેવસ્થાનમાં જ હોવી જોઈએ અને સવારમાં ઉઠી એનું જપ અનુષ્ઠાન કરી અને એ જ સ્થાન પર એને ગ્રહણ કરાવો। હા, ઘણા તો માળા હાથમાં આમ ફેરવે, આમ પણ એક જપ પૂરો થાય અને એક અનુષ્ઠાન પૂરો થાય પછી તમે કોઈ સારી જગ્યાએ જાઓ, કોઈ ગંગા કિનારે જાઓ, કોઈ યમુના કિનારે જાઓ, કોઈ નર્મદા કિનારે જાઓ, કોઈ તાપી કિનારે જાઓ, ભક્તિ કરવા જાઓ, કોઈ યાત્રા કરવા જાઓ અને તમે માળા લઈ જાઓ તો ચાલે, પણ બને ત્યાં સુધી એ સ્થાન પવિત્ર હોવું જોઈએ। ષષ્ઠમુખી रुद्राक्ष એ વાક વકૃત્વ માટે, બોલવા માટે। સપ્તમુખી रुद्राक्ष એ કુસંગને છોડાવવા માટે। જો સાંભળજો મારી માતા બહેનો, મેં હમણાં જ વાત કરી કે ખોટી જગ્યાએ તમને જવા ન દે। જેના ગળામાં 7 મુખી रुद्राक्ष હોય ને એને ખોટી જગ્યાએ, કહેવાનો અર્થ એને માણસ ઓળખતા આવડી જાય। જેના ગળામાં 7 મુખી रुद्राक्ष હોય તેને ગમે એવો માણસ આપણને વાતમાં લેવાની ટ્રાય કરે પણ 7 મુખી रुद्राक्ष જો ગળામાં હશે ને તો તમને માણસ ઓળખવાની શક્તિ જાગશે। 8 મુખી रुद्राक्ष એ 8 મુખી रुद्राक्ष એટલે જરૂરી છે, કોઈ પણ તંત્ર વિદ્યા 8 મુખી रुद्राक्ष પર થતી નથી। તમે જોજો કોઈ પણ શંકરાચાર્ય હશે, કોઈ પણ મોટા સાધુ સંતો હશે ને તો એના ગળામાં 8 મુખી रुद्राक्ष હશે। 8 મુખી रुद्राक्ष તમારા ગળામાં હોય તો કોઈ પણ જાતની તંત્ર વિદ્યા તમને સ્પર્શ કરતી નથી। કોઈ પણ મેલી વિદ્યા તમને સ્પર્શ કરતી નથી। કોઈ પણ જાતની તમને કુદ્રષ્ટિ સ્પર્શ કરતી નથી। એના માટે અષ્ટમુખી रुद्राक्ष તમારા ગળામાં હોવો જરૂરી છે। 9 મુખી रुद्राक्ष કપિલ મુનિનું રૂપ માનવામાં આવે છે એટલે અધિદેવી ગુણ પ્રાપ્ત કરવા માટે 9 મુખી હોવો જોઈએ। અને 10 મુખી रुद्राक्ष મારી માતા બહેનો, આ रुद्राक्ष માટે બધા ધ્યાનથી સાંભળજો। શરીરમાં નાનો મોટો કોઈ પણ પ્રકારનો રોગ હોય, આરોગ્યની રક્ષા કરવા માટે, શરીરમાં લાંબા ગાળાની મુશ્કેલી કોઈને સર્જાઈ હોય
લાંબા ગાળા માટે આરોગ્ય કોઈનું બગડે તો એના ગળામાં 10 મુખી રુદ્રાક્ષ હોવો જોઈએ. 10 મુખી રુદ્રાક્ષ એ શરીરની રક્ષા કરે છે. એક 11 મુખી રુદ્રાક્ષ એ સ્ત્રીઓની અખંડ સૌભાગ્યવતીની પ્રાર્થના છે. બહેનોએ પહેરવો હોય તો 11 મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે, સૌભાગ્યની રક્ષા કરે છે. 12 મુખી રુદ્રાક્ષ, આંબા પર કેરી આવે ને કેરી જ કહેવાય, પછી દેશી આવે એને પણ કેરી કહેવાય, ને હાપુસ આવે એને પણ કેરી કહેવાય. સ્વાદમાં ફેર હોય પણ એની સામે કિંમતમાં પણ ફેર હોય. એટલે દેશી કેરીને કેરી કહેવાતી નથી એવું કોઈ જગ્યાએ લખેલું નથી, એ કેરી જ કહેવાય. અને 1 થી 14 મુખી રુદ્રાક્ષ જે પહેરે તે મારા મહાદેવને બહુ વાલો લાગે.